અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીનું ગૌરવ ગાન ગાતા કરતા વિવિધ કાર્યક્રમ રજૂઆત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા સાધક કે રોહિત અને ભગુભાઈ ભીમડી એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીનું ગૌરવ ગાન કરતા વિવિધ કાર્યક્રમ રજૂઆત કરવામાં આવ્યા હતા, જેમ કે પ્રાર્થના, નાટક, ખોવાતું મારું અસ્તિત્વ, અભિનય ગીત, છંદની અભિનય સાથે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કે રોહિત અને ભગુભાઈ ભીમડા એ વિદ્યાર્થીઓને માતૃભાષા મહત્વ અને લેખન શક્તિ વિકસાવવા માટેની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.